إن للمتقين عند ربهم جنات النعيم. બેશક અલ્લાહથી ડરનારા લોકો માટે તેમના રબ પાસે નેમતોથી ભરેલી જન્નતો છે. أفنجعل المسلمين كالمجرمين. શું અમે આજ્ઞાંકિતોની હાલત ગુનેગારો જેવી કરી દઈએ? ما لكم كيف تحكمون. તમને શું થઈ ગયું છે? તમે કેવા ફેંસલા કરો છો? أم لكم كتاب فيه تدرسون إن لكم فيه لما تخيرون. શું તમારી પાસે કોઈ ગ્રંથ છે જેમાં તમે આ પડતા હોવ કે તમારા માટે ચોક્કસ ત્યાં એ જ બધું છે જે તમે પોતાના માટે પસંદ કરો છો? أم لكم أيمان علينا بالغة إلى يوم القيامة إن لكم لما تحكمون. અથવા પછી શું તમારા માટે કયામતના દિવસ સુધી અમારી ઉપર કોઈ કરાર બંધન છે કે તમને તે બધું મળશે જેનો તમે ફેંસલો આપો? سلهم أيهم بذلك زعيم. આમને પૂછો તમારામાંથી આનો કોણ જામીન છે? أم لهم شركاء فليأتوا بشركائهم إن كانوا صادقين. કે પછી એમના ઠેરવેલા કેટલાક ભાગીદારો છે જેમણે આની જવાબદારી લીધી હોય? આ વાત છે તો લાવે પોતાના એ ઠેરવેલા ભાગીદારોને જો આ લોકો સાચા છે. يوم يكشف عن ساق ويدعون إلى السجود فلا يستطيعون. જે દિવસે સખત સમય આવી પડશે અને લોકોને સિજદો કરવા માટે બોલાવવામાં આવશે તો આ લોકો સિજદો કરી શકશે નહીં. خاشعة أبصارهم ترهقهم ذلة وقد كانوا يدعون إلى السجود وهم سالمون. આમની નજરો નીચી હશે, અપમાન તેમની ઉપર છવાઈ રહ્યું હશે. આ લોકો જ્યારે પૂરેપૂરા સ્વસ્થ હતા તે વખતે આમને સિજદા માટે બોલાવવામાં આવતા હતા અને આ ઇનકાર કરતા હતા. فذرني ومن يكذب بهذا الحديث سنستدرجهم من حيث لا يعلمون. પછી હે નબી, તમે આ કલામનો ઇનકાર કરનારા લોકોનો મામલો મારી ઉપર છોડી દો. અમે એવી રીતે એમને તબક્કાવાર વિનાશ તરફ લઈ જઈશું કે અમને ખબર પણ નહીં પડે. وأملي لهم إن كيدي متين. હું આમને મહેતલ આપી રહ્યો છું. મારી ચાલ ઘણી જબરજસ્ત છે. أم تسألهم أجرا فهم من مغرم مثقلون. શું તમે આમની પાસેથી કોઈ બદલો માગી રહ્યા છો કે આ લોકો આ દંડના બોજા હેઠળ દબાઈ રહ્યા છે? أم عندهم
الغيب فهم يكتبون શું આમની પાસે અદ્રશ્યનું જ્ઞાન છે જેને આ લોકો લખી રહ્યા હોય? فاصبر لحكم ربك ولا تكن كصاحب الحوت إذ نادى وهو مكظوم સારું, પોતાના રબનો ફેસલો આવે ત્યાં સુધી ધીરજ રાખો અને માછલીવાળા યુનુસ અલૈહિસ્સલામ જેવા ન થઈ જાઓ જ્યારે તેણે પોકાર્યો હતો અને તે દુઃખમાં ડૂબેલો હતો. لولا أن تداركه نعمة من ربه لنبذ بالعراء وهو مذموم જો તેના રબની મહેરબાની તેની સાથે ન હોત તો તેને દોષિત ઠરાવીને સપાટ મેદાનમાં ફેંકી દેવામાં આવ્યો હોત. فاجتباه ربه فجعله من الصالحين અંતે તેના રબે તેને ચૂંટી લીધો અને તેને સદાચારી બંદાઓમાં સામેલ કરી દીધો. وإن يكاد الذين كفروا ليزلقونك بأبصارهم لما سمعوا الذكر ويقولون إنه لمجنون જ્યારે આ કાફીરો બોધવાણી એટલે કે કુરાન સાંભળે છે તો તમને એવી નજરોથી જુએ છે જાણે તમને ઉખાડી ફેંકશે અને કહે છે કે જરૂર આ દીવાનો છે. وما هو إلا ذكر للعالمين જો કે આ તો સારાય જગતવાળાઓ માટે શિખામણ છે.